સ્વાદની સફર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે ટીંડોળા બટાકાનું શાક। જે એના માટે આપણે ટીંડોળા લઈ લીધા છે અને ઊભી સ્લાઇસ કરી લીધી છે અને મરચાં, લસણ અને કોથમીરની ક્રશ કરીને લઈ લીધું છે। એક ટામેટું ક્રશ કરીને લઈ લીધું છે અને આપણે નોર્મલ ઘરના મસાલા છે બધા। તેલ એડ કરી દઈશું। ગરમ થઈ ગયું છે એટલે આપણે દહીં એડ કરી દઈશું। હવે આપણે જીરું એડ કરી દઈશું। અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું। આપણે જે મરચાં, લસણ અને કોથમીરની પેસ્ટ બનાવી તે એડ કરી દઈશું। મસાલો બનાવી દઈશું જે આપણે પાણીમાં બનાવીશું। આપણે લીલા મરચાં લીધા છે એટલે લાલ મરચું થોડું આપણે ઓછું જ લઈશું। અડધી ચમચી જેટલો આપણે હળદર લઈશું। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર। એને આપણે પાણીમાં પલાળી દઈશું એટલે પ્રોપર પલળી જાય। હવે આપણે જે ટીંડોળા અને બટાકા સમારીને રાખ્યા હતા એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। જે આપણે મસાલો જે બનાવીને રાખ્યો હતો પાણીમાં તે એડ કરી દઈશું। આવી રીતે મસાલો પાણીમાં પલાળીને એડ કરવાથી મસાલા બળતા નથી અને સ્વાદ સારો આવે છે એનો। જે ટામેટા ક્રશ કરીને રાખ્યા હતા એડ કરી દઈશું। અને 2 મિનિટ સુધી ચડવા દઈશું ટામેટાને બી। આપણા ટામેટા અને ગ્રેવીને ચડી ગયું છે એટલે હવે ગ્રેવી બનાવવા માટે આપણે પાણી એડ કરી દઈશું। એને 5 થી 7 મિનિટ સુધી ચડવા દઈશું। હવે
જોઈ શકો છો આપણું ટીંડોળા બટાકાનું શાક તૈયાર થઈ ગયું છે. તમે આને રોટલી, ભાખરી, પરોઠા સાથે સર્વ કરી શકો છો. ટીંડોળા બટાકાનું શાક તૈયાર થઈ ગયું છે. આવી અવનવી વાનગીઓ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમે તમારા સુધી આવી અવનવી વાનગીઓ બનાવતા રહીશું. અને કોમેન્ટ કરજો બીજી કંઈ નવી વાનગીઓ જોવી હોય તો અમે તમારા માટે બનાવીશું. થેન્ક યુ સો મચ.